મોરબીમાં ભાજપનું શક્તિ પ્રદર્શન વોર્ડ નંબર 4ના મધ્યસ્થ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન તારીખ 16/4/2026ના રોજ મોરબી મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 4 ખાતે ભાજપના ઉમેદવારો અને તેમની પેનલ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સરકારના મંત્રી શ્રી ક્રાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જયંતિભાઈ રાજકોટિયા, પ્રદેશ ભાજપના સહકોષાધ્યક્ષ મોહનભાઈ કુંડારિયા, સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારધી સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ નિર્મલભાઈ જારિયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા, પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા તથા પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા પણ ઉપસ્થિત રહી ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। વોર્ડ નંબર 4ના ભાજપના ઉમેદવારો વિવેક રમેશભાઈ ગોલતર, ગૌતમ ભાવેશભાઈ પરમાર, અશ્વિનીબેન અશ્વિનભાઈ પાટડિયા અને પૂનમબેન જીતેનભાઈ અગેચાણિયા દ્વારા જન સમર્થન મેળવવા માટે સશક્ત પ્રચારનો આરંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા ભાજપના વિકાસ કાર્યો અને સુશાસનને આગળ વધારવા માટે તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહ અને સંગઠનની એકતા સ્પષ્ટ રીતે ઝળહળી ઉઠી હતી। બ્યુરો ચીફ મયુર બાબરિયા।